એક બાજુ મહાપુણ્યદાયી એકાદશી છે અને બીજી બાજુ અતિ દુર્લભ એવો વ્યતિપાત યોગ। હવે મોટો સવાલ એ થાય કે ભાઈ, એકાદશીનું વ્રત કરાય કે વ્યતિપાતનું? અને આ વ્યતિપાત યોગમાં એવું તો શું દાન કરવું જોઈએ કે જેથી તમારા ઘરના ભંડાર ખૂટે જ નહીં? જો તમને પણ વ્યતિપાત વ્રતની સાચી વિધિ, પૂજા અને તેના અસલી મહત્વ વિશે નથી ખબર, તો આ વિડિયો સ્કીપ કરવાની ભૂલ બિલકુલ ન કરતા। અને જો નવી વખત ચેનલ પર આવ્યા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। કોમેન્ટમાં જય પુરુષોત્તમ રાય લખી દો। મિત્રો, 27 મે બુધવારના દિવસે ખાસ વ્યતિપાતનો સંયોગ આવ્યો છે। આ જ દિવસે એકાદશી પણ હોવાથી ઘણા લોકોના મનમાં એક જ પ્રશ્ન ઊભો થયો, 11સે અન્નદાન ન કરવું હોય તો પછી વ્યતિપાતનું દાન કેવી રીતે કરવું? આજે આ વિડીયોમાં આપણે એકાદશી અને વ્યતિપાત એક જ દિવસે હોય તો શું કરવું? શું દાન કરવું જોઈએ? જો તમે દર મહિને એકાદશી કરો છો તો એકાદશીનું વ્રત જેમના તેમ કરો। અને લગભગ વ્યતિપાતના બધા નિયમો પણ એકાદશી જેવા જ હોય છે, કંઈ અલગથી ખાસ બદલાવ નથી। ઘણા લોકો કહે, 11સે તો અન્નદાન ન કરવાનું ને વ્યતિપાતે કરવું હોય તો પાપ લાગશે? તો સાંભળો, જો તમને શંકા હોય, સંકોચ હોય તો અન્નની જગ્યાએ બીજા અનેક દાનો કરી શકો, જેમ કે કપડાનું દાન, વાસણ, લોટો, ઘડો વગેરે। તે વિશે મેં પહેલાના વિડીયોમાં પણ વાત કરી છે। એટલે કે તમારા મનનો સંશય દૂર, દાન અન્ય રૂપે પણ કરી શકાય। કેટલાક લોકો માત્ર વ્યતિપાતનું જ વ્રત કરે છે, કેટલાક બંને, એકાદશી વત્તા વ્યતિપાત। બે વિકલ્પ સાચા છે। સવારે રોજના જેવો નિત્યપૂજા પાઠ કરજો। આ વખતનો ખાસ નિયમ, સ્નાન સમયે પાણીમાં થોડું આમળાનું ચૂર્ણ અથવા અમુક આમળા નાખીને સ્નાન કરવું। પછી શુદ્ધ જળથી શરીર ધોઈ લેવો। આ શુદ્ધિ અત્યંત શુભ માનવામાં આવે છે। જમણા હાથે ચોખા, ફૂલ અને પાણી લઈ સંકલ્પ લેવો, ભગવાન સૂર્ય અને પુરુષોત્તમ નારાયણની કૃપા માટે, મારી મનોકામના પૂર્ણ થાય તે માટે આજે વ્યતિપાત વ્રત ગ્રહણ કરું છું। પછી એ પાણી પવિત્ર સ્થળે વિસર્જિત કરજો। જો તરા ઘરે વિષ્ણુ ભગવાન શાલિગ્રામ હોય તો તેમને પંચામૃત, દૂધ, ચંદનવાળું પાણી અથવા માત્ર જળથી અભિષેક કરો। શંખ હોય તો શંખથી અભિષેક ઉત્તમ। પછી શુદ્ધ જળથી સ્નાન કરાવો, સાફ અંતરિયાળ કપડાથી પોચા કરાવો, ભગવાનને ચંદન તિલક અને શૃંગાર કરજો, ફળ કે સૂકા મેવાની નૈવેદ્ય ધરાવો, ઘીનો દીવો પ્રગટાવી આરતી કરો, તાંબાના લોટામાં જળ લો। જળમાં કંકુ ચોખા ફૂલ નાખો, ન હોય તો માત્ર પાણી ચાલે। અને સૂર્યદેવને અર્ઘ્ય આપો। પછી આદિત્ય હૃદય સ્તોત્ર અથવા સૂર્ય અષ્ટકમ 3 વખત અથવા તમારી ક્ષમતા પ્રમાણે પાઠ કરજો। વ્યતિપાત વ્રતમાં સૂર્ય ઉપાસના ખૂબ શક્તિશાળી માની છે। દિવસભર ચાલતા ફરતા ઓમ નમો નારાયણાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ સૂર્યાય નમઃ આવા મંત્રનો માનસિક જપ કરતો રહો। સમય હોય તો નારાયણ કવચ, ભગવદ્ ગીતા પાઠ, સૂર્ય અષ્ટકમ, વિષ્ણુ સહસ્ત્રનામ જે શક્ય હોય તે કરજો। સંધ્યાકાળે ફરી ભગવાન આગળ દીવો પ્રગટાવીને સ્તોત્ર મંત્રનો પાઠ કરજો। શાંતિપૂર્વક દિવસ વ્યતીત કરવો। બીજા દિવસે સૂર્યોદયના 2 કલાકની અંદર વ્રત કરનાર વ્યક્તિએ તમારી ક્ષમતા પ્રમાણે નીચેમાંથી કોઈપણ દાનવું, અનાજ, વસ્ત્ર, તાંબાનો લોટો, માટીનો ઘડો કે અન્ય ઉપયોગી વસ્તુ, ગુરુ, ગોરબાપા, શુકલ મહારાજ કે તમને યોગ્ય લાગે તે સ્થાને દાન કરી શકો। આ સાથે તમારું વ્યતિપાત વ્રત સંપૂર્ણ બને છે। આજે પુરુષોત્તમ માસ વત્તા એકાદશી વત્તા વ્યતિપાત ત્રણેયનો એક સાથે મળેલો સંયોગ બહુ જ દુર્લભ છે। સદીઓ પછી આવતો એવો પવિત્ર દિવસ છે। આ દિવસે કરેલું જપ, તપ, દાન, વ્રત ફળમાં અનેક ગુણો વૃદ્ધિ લઈને આવે છે। વ્યતિપાતમાં કરેલા દાનનું અદ્ભુત પરિણામ ધર્મગ્રંથોમાં દાનના ફળો આ પ્રમાણે જણાવ્યા છે। અમાવસ્યાના દિને દાન 100 ગણું ફળ, ક્ષય તિથિમાં દાન 10,000 ગણું ફળ, સંક્રાંતિ, મેષ, તુલા માં દાન 1,00,000 ગણું ફળ પણ। વ્યતિપાતમાં કરેલું દાન અસંખ્ય ગણું ફળદાયક ગણાયું છે, એટલે કે તેની ગણતરી શક્ય જ નથી। ગ્રંથોમાં તો અહીં સુધી લખ્યું છે, વ્યતિપાતની શરૂઆત મધ્ય અંત ત્રણેય સમયે કરેલું દાન લાખોથી કરોડો ગણું ફળ આપે છે। અક્ષય અખૂટ પુણ્ય મળે છે। અનેક જન્મોના પાપોનો નાશ કરનાર જે મનુષ્ય વ્યતિપાત યોગમાં પવિત્ર નદીઓમાં સ્નાન કરે, તેનું શરીર તેજોમય બની જાય છે। સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણમાં સ્નાનથી જે પુણ્ય મળે છે, તેની હજારો ગણો વધારે ફળ માત્ર એક વ્યતિપાત સ્નાનથી પ્રાપ્ત થઈ જાય છે।
વ્યતિપાતમાં નીચેના દાન બહુ શુભ ગણાયા છે: સોનું, ચાંદી, કોઈપણ ધાતુ, અન્નદાન, બ્રાહ્મણને વસ્ત્રદાન, માટીનો ઘડો, કલશદાન, કાંસ્યપાત્રનું દાન. જો બ્રાહ્મણને હાથેથી હાથમાં દાન આપવામાં આવે તો મેરુ પર્વત જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. જો તમને આજનો વિષય ગમ્યો હોય તો લાઇક, શેર કરજો અને નવા હો તો સબસ્ક્રાઇબ કરજો. અતિશય પવિત્ર એવા પુરુષોત્તમ માસમાં આવા શુભ યોગોનો લાભ લેવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ. શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.